જ્યારે ઘરમાં બેઠા બેઠા મન બોર થવા લાગે અને મોઢા પર કંઈક ચટપટો, તીખો, મીઠો અને ખાટો સ્વાદ નાચવા લાગે તો શું બનાવવું એમ વિચારીએ. કંઈક એવું જે ઝટપટ પણ તૈયાર થઈ જાય અને જેનો સ્વાદ સીધો દિલમાં ઉતરી જાય. તો આજે હું જેસ્ટી રેસિપીસમાં લાવી છું એક એવી જાદુઈ રેસિપી જે તમારી દરેક ચટપટી ખ્વાહિશ પૂરી કરી દેશે. તો આપણી પોતાની તીખી ચટપટી આલુ મસાલા ચાટ. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેને મેં કુકરમાં બાફીને આ રીતે ગોળ ગોળ કાપી લીધા છે. અહીં બટેટાની સ્લાઇસ બહુ જાડી પણ ન હોવી જોઈએ અને બહુ પાતળી પણ નહીં, મીડિયમ રાખવાની છે. એ સિવાય એક મોટી ડુંગળી લીધી છે, જેને મેં એકદમ ઝીણી સમારી લીધી છે. એક શિમલા મરચાને પણ બારીક કાપીને તૈયાર કર્યું છે. આમલી અને ગોળની ખાટી મીઠી ચટણી મેં ઘરે જ બનાવી છે. જો તમને તેની રેસીપી જોઈતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન, આઈ બટન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે. અને લીલી ચટણી પણ ઘરની બનેલી છે, તેની લિંક પણ નીચે મળી જશે. ઝીણી સેવ લેશું જે આસાનીથી બજારમાં મળી જાય છે. અને લીલા ધાણાને ધોઈને બારીક કાપી લીધા છે. મસાલામાં મેં લીધું છે લાલ મરચું પાવડર, મરીનો પાવડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને સંચળ. તો ચાલો દોસ્તો, હવે ઝટપટ બનાવી લઈએ આપણી આલુ મસાલા ચાટ. સૌથી પહેલા એક પ્લેટમાં બધા બટેટાના સ્લાઇસને સારી રીતે ગોઠવીને મૂકી દેશું. ત્યારબાદ તેના ઉપર બારીક કાપેલું શિમલા મિર્ચ નાખીશું. પછી બારીક કાપેલી ડુંગળી નાખીશું. થોડું સંચળ વેરીશું. ઉપરથી લીલી ચટણી નાખીશું. ખાટી મીઠી આમલી ગોળની ચટણી નાખીશું. ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખીશું. ઉપરથી વધુ માત્રામાં ઝીણી સેવ નાખીશું. અને છેલ્લે લીલા ધાણા નાખીને સુંદર ગાર્નિશ કરીશું. તો લ્યો મિત્રો, તૈયાર છે તમારી પોતાની મોઢામાં પાણી લાવી દે તેવી એકદમ ઝટપટ બની જતી આલુ મસાલા ચાટ. આ ફક્ત એક રેસીપી નથી, આ તો સ્વાદ અને ખુશીઓનો તહેવાર છે જે દરેકના ચહેરા પર સ્મિત લાવશે. એકવાર તેને બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો તમને આજની આ ઝાયકેદાર રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આવી જ નવી અને લાજવાબ રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વાદની મજા લેતા રહો.